ગઢિયા અને આજે આપણે આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના ખેરાલ તાલુકાના ડભોડાની બાજુમાં આવેલ કાળિયોલ માતાજીના ડુંગરે. મિત્રો, હાલ ચોમાસું ચાલી રહ્યું છે એટલે આ ડુંગરનો જોરદાર નજારો અહીંયા છે. અને આજે અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે ભવ્ય અતિ ભવ્ય લોકમેળો પણ ભરાય છે. તો આજે અમે તમને આ લોકમેળાનો નજારો અને ડુંગરનો નજારો બતાવીશું. મિત્રો, અહીંયા આજુબાજુના જે ગામો છે એ ગામોથી દિવાસાના દિવસે આ મેળામાં ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે અને મેળાનો લાવો લેતા હોય છે. તો મિત્રો, આજે આપણે પણ આ મેળાનો નજારો જોઈશું અને ડુંગરનો પણ નજારો જોઈશું. તમે સામે જોઈ રહ્યા છો જે ડુંગરની ટોચ એ ડુંગર છે અને ડુંગરમાં ડુંગર ચડતા વચ્ચે માતાજીની ગુફા આવે છે. આ ગુફામાં મહાકાળી માતાજીનું મંદિર છે અને મહાકાળી માતાજીની સ્થાપના કરવામાં આવેલ છે. તો આજે અમે તમને એ ગુફા બતાવીશું અને ગુફામાં માતાજીની જે સ્થાપના છે, માતાજીના દર્શન કરાવીશું. તો આવો સૌ સાથે મળીને મેળાનો નજારો જોઈએ અને માતાજીના દર્શન કરીએ. તો ચાલો આપણે સૌ હવે આગળ વધીશું અને માતાજીના ડુંગરે જઈશું અને ડુંગરે જઈને ગુફાનો નજારો જોઈશું. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો આજુબાજુના ગામમાંથી બહુ જ લોકો અહીંયા મેળાનો લાવો લેવા માટે આવતા હોય છે અને નાની મોટી સ્ટોલોવાળા પણ અહીંયા પોતાનો વેપાર ધંધો કરવા માટે મેળામાં આવતા હોય છે. મિત્રો, અહીંયા આજુબાજુમાં બહુ જ મોટી સંખ્યામાં ઠાકોરોના ગામ બહુ જ છે. તો ઠાકોરોની પબ્લિક આ મેળામાં બહુ જ આવતી હોય છે. મિત્રો, આ એટલી જોરદાર જગ્યા છે કે અહીંનો નજારો બહુ જ જબરજસ્ત અને સુંદર નજારો હોય છે અને એમાંય ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે તો બહુ જ જોરદાર અને રળિયામણું સ્થળ આ લાગતું હોય છે. મિત્રો, અહીં મેળાના દિવસે જે આજુબાજુના ગામ લોકો હોય છે એમના દ્વારા સુંદર સુવિધાઓ, ચા અને પાણીની સુંદર સુવિધા કરવામાં આવે છે. અને જે લોકો આવતા હોય છે અહીંયા દર્શનાર્થે એ લોકો અહીંયા માતાજીની અહીંયા ધર્મશાળા બનાવવામાં આવી રહી છે. તો એ ધર્મશાળામાં પોતાનું દાન આપતા હોય છે. મિત્રો, હવે આપણે આગળ વધીશું માતાજીના ડુંગર તરફ અને ઉપર ચડીને માતાજીના દર્શન કરીશું. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો એ રસ્તો માતાજીના મંદિર તરફ જઈ રહ્યો છે. મિત્રો, અહીં જે કમિટી છે માતાજીના ડુંગરની, તો એક કમિટી તરફથી મંદિરે જવા માટે સુંદર રસ્તો અને પગથિયા બનાવવામાં આવ્યા છે. મિત્રો, અમને અહીં આવીને એવું જાણવા મળ્યું હતું કે અહીં ડુંગરની બાજુમાં એક કોરી આવવા જઈ રહી છે નવી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આવી સુંદર રળિયામણી જગ્યા હોય તો સરકારશ્રીની પણ ફરજ આવે છે કે આ જગ્યાને એવી જ રીતે જેવી પહેલાં હતી એવી સાચવી લઈએ. અને અહીંયા જે લોકો કોરી નાખવા આવી રહ્યા છે તો અહીંયા એ ધંધો ના કરવા દઈએ. અને સરકારશ્રીને બીજી વિનંતી છે કે એના માટે સારા પગલાં લે અને અહીંયા આવું ના થવા દે અને ડુંગર બચાવે એવી અમારા વિડીયો દ્વારા સરકારશ્રીને નમ્ર વિનંતી છે. મિત્રો, બહુ જ જોરદાર અને સુંદર ભવ્યથી ભવ્ય નજારો હોય છે એનો. સામે તમે જોઈ રહ્યા છો ઉપરથી બહુ જ સરસ આજુબાજુનો નજારો દેખાઈ રહ્યો છે. મિત્રો, મેળો એટલો બહુ જ સુંદર અને ભવ્ય હોય છે કે અહીંયા આવીએ તો પોતાના મનને શાંતિ થાય. તો તમે પણ કોઈક વાર અચૂકથી ફરીથી આ મેળો ભરાય ત્યારે આ મેળાનો અચૂકથી લાવો લેવા માટે અહીંયા પધારશો. જગ્યા પણ જોરદાર છે અને અહીં રળિયામણું સ્થાન છે. મહાકાળી માતાજીના બેસણા છે. તો અચૂકથી મહાકાળી માતાજીના દર્શન કરવા આવશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો, અહીં આજુબાજુના લોકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. હવે આપણે એકદમ બિલકુલ ગુફાની નજીક પહોંચી ચૂક્યા છીએ. તો હવે આપણે ગુફાની અંદર જઈને માતાજીના દર્શન કરીશું. મિત્રો, નીચે તમે જોઈ રહ્યા છો એ નીચે ડુંગરની નીચે જે જગ્યા છે મેળો ભરાય છે એ જગ્યા છે. ઉપરથી બહુ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે. આજુબાજુ ખેતીલાયક જમીન છે.
તો મિત્રો અહીંયા જે કોરી આવી રહી છે એ કોરીથી આજુબાજુના ખેડૂતોને પણ નુકસાન છે અને ડુંગરને પણ મોટું નુકસાન થવાનું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અહીંયા કોરી ના સ્થાપવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે. અને જે કુદરતી સૌંદર્ય છે તેને આવી જ રીતે જળવાઈ રહે એવી અમારી નમ્ર અપીલ છે. તો હવે આપણે અંદર ગુફામાં જઈશું. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો અહીંયાથી ગુફા ચાલુ થાય છે. મિત્રો ગુફામાં જવાનો અને આવવાનો રસ્તો અલગ છે. આપણે અહીંયા થઈને ગુફામાં આવે જઈશું અને બહાર જવાનો પણ રસ્તો અલગ છે. તો ત્યાં થઈને બહાર નીકળીશું. મિત્રો મેળાના દિવસે બહુ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. એમની માનતા બાધા જે હોય છે પૂરી કરતા હોય છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કુદરતની કળા કેટલી જ જોરદાર છે. જગ્યા બહુ જ સુંદર છે. મિત્રો તમે જોઈ રહ્યા છો લોકોની ભીડ બહુ જ છે, તેથી લાઈનમાં ઊભા રાખીને બધાને દર્શન કરવા માટે જવા દે છે. અને આમ પણ પોતાની સુવિધા આપણે જાતે જ જાળવવાની હોય છે, એટલે પોતપોતાની રીતે સૌ આગળ વધી રહ્યા છે. મિત્રો અહીંના આજુબાજુના જે લોકો માનતા હોય છે ગરબાની, તો એ ગરબા પણ અહીંયા મૂકેલા છે. તમે સામે જોઈ રહ્યા છો. મિત્રો બહુ જ મોટી ગુફા છે અહીંયા અને સુંદર અને રળિયામણી જગ્યા છે. તો તમે પણ અચૂકથી આ જગ્યાનો નજારો જોવા માટે અચૂકથી પધારશો અને મહાકાળી માતાજીના દર્શન કરવા પણ અચૂકથી પધારશો. મિત્રો ગુજરાતમાં આવી કેટલીય અનેક નાની મોટી જગ્યાઓ આવેલી છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે આવી જગ્યાઓની જાળવણી થાય, એની પ્રગતિ થાય અને લોકો આવતા જતા થાય એવું સરકાર કંઈક વિચારે. મિત્રો હવે આપણે એકદમ જ્યાં માતાજીની સ્થાપના છે તે સ્થાપનાની નજીક પહોંચી ચૂક્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો માતાજીની જ્યોત પ્રગટી રહી છે. મિત્રો આ માતાજીની મૂર્તિ છે. મિત્રો અહીં જે ડુંગરમાંથી પથ્થર હતા એ પથ્થરની જ મૂર્તિ અહીંયા તૈયાર કરવામાં આવી છે. અહીંયા માતાજીના ફોટા મૂકેલ છે. માતાજીની આગળ ધૂણી છે અને આજુબાજુના ગામના સ્વયંસેવક લોકો જે છે અહીંયા મેળાના દિવસે ખડે પગે હાજર હોય છે અને લોકોની સેવા કરતા હોય છે. મિત્રો હવે આપણે બહાર જઈશું. આ બહાર જવાનો રસ્તો છે. ગુફાની બીજી સાઈડ બહાર નીકળવાનો રસ્તો છે. કેટલા મોટા મોટા પથ્થરો સામે એકબીજાની ઉપર ટેકાથી વર્ષોથી અડીખમ ઊભા છે. મિત્રો અને આવી સુંદર જગ્યા હોય અને અહીંયા કોરી આવે તો આ ડુંગરને કેટલું બધું નુકસાન થાય. તો સરકારને ફરીથી વિનંતી કરું છું કે અહીંયા આવું ના થવા દેવામાં આવે અને આ ડુંગરને બચાવવામાં આવે. કારણ કે ડુંગરની આજુબાજુમાં કેટલાય લોકો ખેતીની જમીન છે અને ખેતીની જમીન પણ બગડી શકે છે, ડુંગર પણ બગડી શકે છે અને આજુબાજુ પશુપાલનવાળા લોકો રહે છે. તો આ ડુંગર થકી એમનું પશુપાલન પણ ચાલે છે. તો એ બધું ધ્યાનમાં રાખીને સરકારશ્રીને વિનંતી છે કે આ ડુંગર બચાવવામાં આવે અને અહીંયા કોરીની સ્થાપના ના કરવામાં આવે. મિત્રો ઘણા બધા લોકોનો પ્રયત્ન, અહીંયા આજુબાજુના લોકોનો ખૂબ પ્રયત્ન મોટો છે કે અહીંયા કોરી ના આવે. તો સરકારશ્રીને ફરીથી ધ્યાન દોરીશું કે આવું ના થવા દેવામાં આવે. મિત્રો સામે જોઈ રહ્યા છો મેળા નજારો. લોકો બહુ જ જોરદાર ઉત્સાહમાં છે અને અષાઢનો છેલ્લો દિવસ એટલે કે અમાસ અને દિવાસાનો દિવસ એટલે બહુ જ પવિત્ર દિવસ ગણાય છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, લોકો પોતાના ફોનથી ફોટા પાડી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે અને જોરદાર ઉત્સાહમાં છે અને અહીંયા આવીને પોતાનું જીવન ધન્ય કરે છે અને પોતાના મનને શાંતિ આપતા હોય છે. મિત્રો ખૂબ સરસ અને રળિયામણી આ જગ્યા છે. તો અચૂકથી આવી જગ્યાએ જવું જોઈએ અને
આવી જગ્યાઓનો લાવો લેવો જોઈએ જો અને આવી જગ્યાઓ સચવાય એવી આપણી કોશિશ કરવી જોઈએ. તો મિત્રો ફરીથી તમને બધાને નમ્ર વિનંતી કે આવી જગ્યાઓ અચૂકથી નિહાળશો, અચૂકથી જજો અને આવી જગ્યાઓ સચવાય એવી સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે. મિત્રો અમે અમારી ચેનલમાં આવા જ સુંદર અને મજાના વિડીયો અને મજાની જગ્યાઓના તમને દર્શન કરાવતા રહીશું અને સારી સારી જગ્યાઓ બતાવતા રહીશું. તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો એ મારી નમ્ર વિનંતી છે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. મિત્રો અમને ફૂલ સપોર્ટ કરજો જેથી અમે તમને ખૂબ સરસ અને સારું કાર્ય કરીને સારા વિડીયો બનાવી અમે તમને બતાવી શકીએ. મિત્રો આવા જ સુંદર અને મજાના વિડીયોમાં ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો. જય માતાજી. આવજો બધાય. માતાજીમાં મળી આવે છે 200 રૂપિયા સુનિલજી હેડ કોન્સ્ટેબલ ડભોળા. સુનિલજી હેડ કોન્સ્ટેબલ ડભોળા તરફથી 200 રૂપિયા મળી આવે છે. ખૂબ ખૂબ આભાર. 501 રૂપિયા મહેશભાઈ ભાવનગર વાળા. 501 રૂપિયો મહેશભાઈ ભાવનગર વાળા તરફથી માતાજીના મંદિર. 100 રૂપિયા 50 રૂપિયા ડાભી નાગરજી દેવાજી ડભોળા તરફથી મળી આવે છે. ખૂબ ખૂબ આભાર. 151 રૂપિયા મહેશજી ભેમાજી દવાપુરા તરફથી મળી આવે છે. ખૂબ ખૂબ આભાર. 100 રૂપિયા વિજયજી જવાનજી મોદીપુરા તરફથી મળી આવે છે. ખૂબ ખૂબ આભાર. 100 રૂપિયા રામ બરોદે મળી આવે છે. ખૂબ ખૂબ આભાર. 100 રૂપિયા દિનેશજી ગમાજી તરફથી મળી આવે છે. ખૂબ ખૂબ આભાર. 50 રૂપિયા પ્રભાતજી ધોળાજી બાજપુરા તરફથી મળી આવે છે. 200 રૂપિયા ભરતજી